કોંગ્રેસના સમયમાં આપણે કેટલા ધક્કા ખાવા પડતા હતા એ જોયા છે. કોંગ્રેસના સમયમાં કેટલા વલખા મારવા પડતા હતા જોયા છે. ટેકાના ભાવની ખરીદીમાં આપણે પરિસ્થિતિ જોઈ છે. ખાતર હોય કે ટેકાના ભાવ કે અતિવૃષ્ટિ વરસાદ હોય, કોંગ્રેસના નેતાઓ ખાલી ભાષણ કરીને જતા રહે. પાણી જતું રહે, પાણી વહી જાય, પાક બગડી જાય. મારા ખેડૂતોના આંસુ લૂછવા વાળું કોઈ નતું. એ હોય તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ. એ સતત ખેડૂતોની પડખે, મારી માતા બહેનોની પડખે. પણ હું આજે આપના માધ્યમથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો ચોક્કસ આભાર માનીશ. જેવી અતિવૃષ્ટિ થઈ, વરસાદ આવ્યો, માનનીય મુખ્યમંત્રી સાથે પણ વાત કરી. મુખ્યમંત્રી જે તાત્કાલિક તમામે તમામ રાજ્ય સરકારના મંત્રીઓ હોય, કૃષિ મંત્રી હોય, બધા જ લોકો, હું પોતે પણ સુરેન્દ્રનગર અને વાવથરા જિલ્લામાં હતો. સરકારના અન્ય મંત્રીઓ પણ ખેડૂતોની વચ્ચે હતા. અધિકારી સર્વે કરવા આવે પહેલા ગુજરાત સરકારના મંત્રીઓ, ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓ એ મિત્રો વરસાદની વચ્ચે, પ્રજાની વચ્ચે, ઢીચણસમા પાણી કે કેળસમા પાણીની અંદર એ પ્રજાની વચ્ચે હતા. તમે ને મેં કોંગ્રેસના સમયમાં પરિસ્થિતિ જોઈ છે. 10,000 કરોડ કરતા વધારે રૂપિયાનું એ રાહત પેકેજ આપવાનું કામ કર્યું હોય તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે.